યુવાનોમાં રમત પ્રત્યે ઉત્સાહ જગાવવા ક્રીડા ભારતી ગુજરાત પ્રાંત દ્વારા અમદાવાદમાં ખેલ સંકલ્પ સંમેલન યોજાયું. યુવાનોમાં રમત પ્રત્યે ઉત્સાહ જગાવવા માટે ક્રીડા ભારતી ગુજરાત પ્રાંત દ્વારા અમદાવાદમાં ખેલ સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી વિવિધ રમતોના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પદક વિજેતા ખેલાડીઓ તેમજ અનેક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખેલ સંકલ્પ સંમેલનનો હેતુ યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ જગાવવાનો અને તેમને રમતગમતમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમમાં સફળ ખેલાડીઓએ તેમના પ્રવાસ અને રમતગમતમાં સફળતા મેળવવા માટેની મહેનત, શિસ્ત અને પ્રતિબદ્ધતાની મહત્વતા વિશે પ્રેરણાદાયક ભાષણો આપ્યા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પદક વિજેતા ખેલાડીઓની ઉપસ્થિતિએ ઉપસ્થિત લોકોને ગૌરવ અને પ્રેરણા આપી. આ ખેલાડીઓ જેમણે દેશનું નામ રોશન કર્યું છે, યુવાનો માટે આદર્શ રૂપે ઉભા રહ્યા, દર્શાવતા કે મહેનત અને પ્રતિબદ્ધતા સાથે તેઓ પણ મહાન ઊંચાઈઓ હાંસલ કરી શકે છે. કાર્યક્રમમાં રમતગમતના મૂળભૂત સ્તરે પ્રોત્સાહન આપવા માટે સરકાર અને વિવિધ સંસ્થાઓના સમર્થનને પણ હાઇલાઇટ કરવામાં આવ્યું. રમતગમતની સુવિધાઓમાં સુધારો અને વધુ સારી તાલીમ સુવિધાઓ પૂરી પાડવા માટેની પહેલોની ચર્ચા કરવામાં આવી, જે ભવિષ્યના ચેમ્પિયન્સને પોષણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાનો હેતુ ધરાવે છે. અમદાવાદમાં યોજાયેલ ખેલ સંકલ્પ સંમેલન ગુજરાતમાં યુવાનોમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું હતું. સફળ ખેલાડીઓ અને યુવા ઉત્સાહીઓને એકત્ર કરીને ક્રીડા ભારતી ગુજરાત પ્રાંતે રમતગમતમાં સક્રિય ભાગ લેવા માટે પ્રેરણાદાયક મંચ સફળતાપૂર્વક બનાવ્યો. એ સ્વભાવ છે. રમત એ આપણી જીવન શૈલી છે. સ્પોર્ટ્સ ઇઝ નોટ ઓનલી ફોર કોમ્પિટિશન. એ કેવલ સ્પર્ધા નથી, એ આપણા જીવનનો એક હિસ્સો છે. હું તો એમ પણ કહીશ કે નોટ ઓનલી ફોર અવર સેલ્ફ લાઈફ, આપણા પોતાના જીવનનો નહીં, પરંતુ પ્રાણી માત્રનો સ્પોર્ટ્સ, રમત, ક્રીડા એ એમના જીવનનો એક ભાગ છે. અને એ પણ સત્ય છે કે રમત એ શિસ્ત લાવે છે, રમત એ સંસ્કાર પણ લાવે છે. એક શૈલીમાં કહીએ તો રમત એ વ્યક્તિમાં એકાગ્રતા પણ લાવે છે, રમત એ વ્યક્તિના જીવનને પણ બનાવે છે.